કેન્દ્ર સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાના કડિયાવાડ ખાતે વિશેષ આરોગ્ય તપાસ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષય રોગનું વહેલું નિદાન અને અન્ય ગંભીર બીમારીઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ કેમ્પમાં 200 જેટલા શંકાસ્પદ દર્દીઓના છાતીના એક્સરે કરવામાં આવ્યા હતા, જ્યારે 25 દર્દીઓના ગળફાના નમૂના લેબોરેટરી તપાસ અર્થે મોકલાયા હતા. તો આ સાથે 200 નાગરિકોના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સહિતના સામાન્ય પરીક્ષણો પણ હાથ ધરાયા હતા. તો આ કાર્યક્રમમાં નગરપાલિકા ચેરમેન અફઝલભાઈ કાબાવાલા, મહિલા કોર્પોરેટર કોકિલાબેન સુથાર, અગ્રણી સિદ્દીકભાઈ વાણિયાવાલા અને સિકંદરભાઈ લગનિયા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મેડિકલ ઓફિસર ડોક્ટર રંગેશભાઈ રાઠવા, દેવાંગભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ, ગુણવંતભાઈ પ્રજાપતિ તથા FHW અને આશા બહેનોની આરોગ્ય ટીમે સફળ સેવાઓ આપી હતી. ઓકે, આજ રોજ 24 ઓગસ્ટના રોજ ડભોઈ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત હેઠળ 150 એક્સરે થયેલ છે. તેમજ તેમાં બીજા આપણા રોગો જેમ કે ટીબી છે, ડાયાબિટીસ છે, બીપી છે, કેન્સર છે, એવા ઘણા દર્દીઓની આપણે તપાસ કરેલ છે. જેમાં અમુક દર્દીઓને આપણે હાયર ઓથોરિટી જેમ કે SSC હોસ્પિટલમાં રિફર કરેલ છે કે ભાઈ એમના તકલીફ હોય, તેમજ દવાઓ પણ અહીંયાથી આજના રોજ દિવસમાં કેમ્પ સારો ચાલતો હોવાથી ઘણા દર્દીઓ આનો લાભ લઈ રહ્યા છે અને બીજા ઘણા દર્દીઓ લાભ લેવા માટે આવવાના છે. ને આવી જ એક્ટિવિટી ઉત્તરોત્તર ડભોઈના અમુક એરિયામાં કરવામાં આવશે. જે હાઈ રિસ્ક એરિયાઓ છે જેમ કે બેગવાડા છે, કડિયાવાડ છે, નવી નગરી છે, તો ઘણા બધા એરિયામાં આવી એક્ટિવિટી કરવામાં આવશે એવી. અને અમારી દર મુજબ છે કે દરેક ડભોઈના સભ્યોએ આવીને કેમ્પને સારી રીતે અને ખૂબ જ સારા એવા પેશન્ટો આપણને મળી રહે, તેમજ તેઓનું નિદાન પણ વહેલી તકે થઈ જાય એવી આપણે આશા રાખીએ. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.